રેડી. એટલે અરવિંદ આ શું કરે તું? દોરો સેલા કાઢે છે ને ગાલે છે, શું કરે છે તું? દોરો છે ઉત્તરાયણ આવી લ્યા. એટલે ક્યારે લે, મને તો ખબર જ નહીં પડતી. લે. જો બે દાડા પછી ઉતરવાની 14 તારીખે તો? નહીં ખબર ત્યાં કઈ પ્લાનિંગ કર્યું છે લે? એટલે આ કઈ પ્લાનિંગ થતું નથી. ઉપર યાર કેવું કરશું પતંગો કઈથી લાવીશ પતંગ? આજે તો છે ને આખા ઘરમાં નો દોરો હતો તો આ ગયા વર્ષો દોરો મળ્યો મને તો લમણ જોવા દે યાર, દોરો તો જો. એટલે આ દોરો ચાલશે મેં આ દોરાથી પતંગ ચગાવવાની છે આપણે જો. અલે બરોબર ઊંધું ખબર છે. અરે, ઊંધી ખબર છે. અલા બહુ પાકો દોરો એક જ દોરો ચગાવો મેં એક જ પતંગ ચગાવો એ ગયો 25 પતંગ કાપી એકની જોડે બોલ લે પણ 25 પતંગ. પતંગ તો કેવી રીતના લાવીશું આપણે? બહુ મોંઘવારી છે. બહુ મોંઘી. મારે તો બહુ પડી ગયા વર્ષની છે ને આટલી બધી પતંગો પડી છે એ જૂની પતંગો જૂની સગા. પતંગો જૂની પતંગ ચગાવાય, જૂની ના ચગાવાય, નવી લવાય. સગે બહુ સગે કિન્નાની બોંધી પડે લે બહુ સગે જૂની પતંગ તો એટલે મારો ભાઈબંધ છે એક. જો તમને કહું ધંધાની વાત કરું, એ કોન્ટ્રાક્ટ લે મારો બેટો શેનો કોન્ટ્રાક્ટ લે પતંગોનો. લ્યા આપણે ગુજરાતી બધી જ જગ્યાએ ધંધો પેલા જોઈએ હે. મારો કે ઉત્તરાયણ હોય કે દિવાળી હોય કે નવરાત્રી હોય ભાઈ ધંધો પહેલો કરવાનો. એટલે આવો કેવો કોન્ટ્રાક્ટ પતંગો નો તાર ભાઈબંધે તો અમને સમજાવ તો અમે ધંધો અમે કરીએ. કોન્ટ્રાક્ટ મારો બેટો કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ભૂર્યો જોરથી પતંગો લાવે લે. હે? પેલું ઉપર જાય ને ઉડે, શું કહેવાય ને? અચ્છા નહીં પેલે- મોદી સાહેબ નું વાઇબ્રન્ટ ગુજરાત માંથી બિઝનેસ કરે છે લાગે છે હે ને? પલેન્ડમાં જાય, શું કે મને પલેન્ડ? લાગતું હતું મારો દોસ્તે મને એવું કહેતો હતો કે બહારથી પતંગો મંગાવે ગાંધીનગરમાં સ્વર્ણિમ ગુજરાત પતંગ ઉત્સવ મોદી સાહેબે ચાલુ કર્યો. ત્યાંથી ચાલુ કરે છે. એ સાલું ખબર નહીં, પણ બહારથી લાવે મારો લાવે. બેટો. મારે ધંધો તો કરવો છે મેં બોલ. કારણ કે યાર નોકરી ધંધો છે નહીં, પૈસા કમાવા છે ને ઉત્તરાયણ તો કરવી પતંગ પડે. નહીં પૈસા નહીં લે લે પતંગ નહીં પૈસા. મારી જૂની પતંગો તો ફિલ્મો પતંગો ચગાવવાની મારી વાત અને કાપવાની બી ફિલ્મો. મારી વાત સાંભળો, તમે લોકો સાંભળો. પેલો છગનિયાનો છોકરો ગયા વર્ષે ચડ્યો તો છાપરે, એનો હાથ તૂટી ગયો લ્યા. એટલે યાર હાથ તૂટી જાય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય યાર. તો તમારે બધાને કહેવાનું છે કે ધાબા પર જાય ને પતંગ ચડાવવા તો ધ્યાન રાખે. એટલે આ મારી વાત સાંભળ તું નહીં બોલ. મારે એવું થયેલું લે પણ હું તો છે ને એમ ચગાવતો પાછળ જોયું ને બચી ગયો બાકી મારો હાથ ને પગ એટલે એમ કરીને પકડી રાખ્યો યાર વિનિયા પતંગ સગાવવાની આપણે પણ ધ્યાન રાખીને. આપણે પહેલા સેલ્ફ સિક્યુરિટી જરૂરી છે. એટલે મારું તમને એવું કેવું છે અને બધાને એવું કેવું છે કે સેફટી ઇઝ માય ફર્સ્ટ ડ્યુટી. પતંગો સગાવવાની, ધંધોય કરવાનો અને ધાબા પર આમ તેમ શું કરવાનું, એ બધું છોડ. બધું કરવાનું. એ બધું પણ છોડ. પહેલા આપણું શરીર જાળવવાનું. સાચી વાત છે. કારણ કે આપણું શરીર આપણા માટે ઘણું જ મહત્વનું છે અને આપણા દેશ માટે પણ ઘણું જ મહત્વનું છે, આપણા ગામ માટે પણ ઘણું જ મહત્વનું છે. અને આપણને જો પ્રોબ્લેમ થાય ને મેવલિયા તો આપણા ઘરના લોકોને બહુ જ પ્રોબ્લેમ થાય. આપણે તો આપણી મજામાં પતંગ સગાઈ કરીએ. મારી વાત સાંભળો, મેં તો પ્રણ લીધો છે, હા પતંગ નહીં ચગાવું. નહીં નહીં, યાર. પતંગ ચગાવવાની છે. પતંગ તો ચગાવવાની. મારા બેટા, સાવધાની પણ રાખવાની. કેમ તે પ્રાણ એવો લીધો છે? હા, સાંભળો સાંભળો. હા. પતંગ ચગાવવાથી કેટલા નુકસાન હે? નુકસાન એ ખબર છે પતંગ તમને? પતંગ છે. હેનું નુકસાન? હું તો આટલો નાનો હતો ને પહેલા ભણવા તો યાર તું આવી વાતો નહીં હો કર. ત્યાંની પતંગ સમજાય છે, તું ચગાવું. સમજાય પતંગ આટલો નાનો હતો ને, આટલો સગાવવાની. નાનો તને સમજાય. પતંગ ચગાવું હું તો લે બોલ. હજુ કઈ નહીં થયું. ગયા વખત મેં 10 પતંગ કાપી હતી. બોલ 10 એક એટલે આ તારી તો એક પતંગ પતંગની કાપવામાં બચી કબૂતરનું ગળું કપાઈ જાય, તને ખબર છે? એવું? એક જાન જતી રહે, જીવ જાય. હા એવું જ થયેલું મારા ઘેર છે ને રોજ એક કબૂતર પાણી પીવા આવે, દાણા સરવા આવે, પછી સારું ઉતરણ છે તેનું દેખાયું જ નહીં. પછી મારા ઘરની આગળ એક થોંભલો છે મોટો, ત્યાં બિચારું લટકી ઉતેરું. અરે યાર, યાર આયો, મેં કમ કઉ છું આવું એનું કારણ છે, તહેવાર છે તો ખાઓ પીઓ અને મજા કરો અને ડીજે માં નાચો ધાવા પર. એ છે ગાડી વાત હો હાજી છે પણ મેં પતંગ નહીં ચગાવવાને નુકસાન, પૈસા બગડે, હા. કોઈનો જીવ જાય, હે? બરાબર. કોઈનો હાથ તૂટી જાય. બરાબર. ના આપણે એવું નહીં કરવું. બસ મોજ મસ્તી કરીશું, ધાબે અને તહેવાર મનાઈશું. પણ મેહુલિયા ઇન્દરિયા તને એક વાત કહું મેં, મારો એક ભાઈબંધ છે ને બીજા 2-4 દોસ્તો જોડે તો ધાબા પર ચડ્યો દારૂ પીતો તો દારૂ પીતો તો પછી એ લોકો છે ને મારા બેટા ફરવા ગયા કઈ રોડ પર રખડીએ પી તો જતા હતા ને તો જતા એક એમનું એક્સિડન્ટ થઈ ગયું. બાપા. પી જતા હતા
એક્સિડન્ટ થયું ને તો ત્રણ નો પગ ભંગસ્યો, એક બિચારો મરી ગયો. તો ચારમાંથી તો એક જ વધ્યો. જોયું હા. જોયું મેં કહું છું ને. ધમાલ મસ્તી કરો ને તો એ શાંતિથી કરવાની લા. આવું હોય કેવાનું પાછું. અલ્યા તમે તો- કીધું મને એક વસ્તુ એક બનાવી યાદ આવશે. સોચ મેં ઓલે હાંભર અરવિંદે હાંભર બોલ ને બોલ એટલે બોલ. છે ને, આપણે મારું દિલ અત્યારે બહુ જ ભરાયું છે. કેમ? છેલ્લી વખત હું છે ને પતંગો લેવા ગયેલો, બરાબર? ચો સુરત ગયો તો સુરત. સુરત ની દોરી આવે ને? બહુ famous. માંજાની માંજા સુરત એટલે ની. આખા ગુજરાતમાં નંબર 1. હું સુરત લેવા ગયેલો, બોલ. તો એમાં થયું શું, હું અહીંયા આપણા વડોદરાથી બેઠો સુરત જવા, બરોબર? હવે બેઠો હું ને પહોંચ્યો સુરત, ને ત્યાંથી પતંગો લઈને આવતો તો વડોદરા. એમાં થયું શું ખબર છે તને મેવલિયા? હા ભાઈ. એટલે આ બહુ ભીડ હતી તો જગ્યા નથી ને તો હું ઊભો થઈ ગયો, બાણામાં જ ખોડાઈ ગયો હું. અને મારા ભૂલમાંથી મારા હાથમાંથી પતંગ જે છે એ છૂટી ગઈ. જે હું પતંગો લઈને આવ્યો તે જેવી પતંગ છૂટી ને એવી જ પતંગ પાછળના ડબ્બે એક દરવાજા પાસે ઉભરેલા છોકરાના મોઢા પર પતંગ લાગી. અને એ જ પતંગની જે પેલું શું કહેવાય, પેલું લાકડું આવે છે ને એને શું કહેવાય છે, કામણી બિચારાની આંખમાં ઘૂસી ગઈ. અને એની આંખ હંમેશને માટે ચલી ગઈ. ત્યાંથી મેં પ્રાણ નક્કી કર્યો, મેં સોગંદ લીધા કે હવે હું જિંદગીમાં કોઈ દી પતંગ નહીં સગાવું. જો બીજું આ જે આપણે પતંગો ચગાવીએ ને તો પેલા કબૂતર પક્ષીઓને જે ઘા થાય છે ને તો હા. એના માટે સરકારે એક નંબર રાખ્યો છે. કયો નંબર લાવે? એવો નંબર લાવે. એવો તું નંબર જણાવ અમે નહીં લાયા. અમે ફોન કરીએ. કારણ કે મેં કાલે પરમ દિવસે જતો થયો બજારમાં, ત્યાં મારા ભાઈબંધો પતંગો સગાવતા હતા. મેં રસ્તામાં 5-6 કબૂતર જોયા, કાબર જોઈ, બગલા જોયા, તો સકલી જોઈ ને સકલી. સકલી પણ જોઈ હતી. બિચારી આટલી ઝેણી હતી. નંબર સરકારે રાખ્યો આટલી છે. ઝેણી સકલી બિચારાની પગમાં આમ દોરો વીંટાઈ ગયેલો, બોલ. તો મેં શું કર્યું, સકલીને લઈને દોરો કાઢ્યો, પણ બિચારી સકલીના પગમાં વાગેલું હતું. બાપારે. હવે તો એને તો બોલ. ડોક્ટર પાસે લઈ ના જાઉં, એટલે શું કરું યાર? તો તું નંબર જણાવ તો હું નંબર થી આપણા માણસો માટે 108 નંબર છે. 108. હા. મોનોનો તો ખબર છે લા 108. પક્ષીઓનો બોલ ને એ તમને ચેની ખબર હોય એમને. કારણ કે શું પક્ષી બિચારા શું છે, આપણે કે ઉત્તરાયણ આવી, હું તૈયારીઓ કરું, અરવિંદીઓ તૈયારી કરે, બેહુલીઓ તૈયારી કરે, ઓફિસ જાય તો જાય, ના જાય તું પોતાનો ધંધો ચલાવે ના ચલાવે, બસ અમે તો ઉત્તરાયણ નું પ્લાનિંગ કરીએ. પણ જે બિચારા પક્ષીઓ બોલી નથી શકતા, રાઈટ, રાઈટ. કઈ નથી શકતા, એ લોકોની વેદનાઓ કોણ સમજશે લામી બોલ્યા? નંબર છે લ્યા. બોલ ને તું કેમનું આટલી બધી વાર લગાડ તો નંબર બોલ. નંબર ફટ બોલ. કારણ કે 1962. 1962 એટલે કે 1962 1962 નંબર બરાબર છે. એટલે આ તો બહુ નાનો નંબર છે લા. આ તો નાનો શેર જ ઓકળાનો નંબર છે. કોઈનો જીવ બચે જીવ. એટલે આ તો બહુ જ મહત્વની, ઘણી જ મહત્વની અને તો વાત કરી યાર મેં ઘણી ખૂબ સરસ અરવિંદ અને ઇન્દર, આપણા ચાહકોને, આપણા પ્રેક્ષકોને કહો કે તમારે આ નંબર ડાયલ કરવાનો છે પક્ષીઓ માટે. કોના માટે? પક્ષીઓ માટે 1962. નંબર ડાયલ કરો. ત્યારબાદ મારા તમામ મિત્રોને, મારા દેશના બધા જ ભાઈઓ અને બહેનોને હું નમ્ર વિનંતી કરીશ, ઉત્તરાયણ કરો, મોજ મસ્તી માનો, આનંદથી માનો, સરસ મજાનું જમવાનું બનાવો, તમામ પરિવાર સાથે ભેગા મળીને રહો, ખુશ મિજાજમાં મસ્તી મજાક કરો, ગરબા રમો, ડાન્સ કરો, પરંતુ પતંગ ચગાવતા ધ્યાન રાખજો કે જે પશુ પક્ષીઓ, જે પ્રાણીઓ બોલી નથી શકતા, આપણે બોલી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, કારણ કે ભગવાને આપણને આટલા સારા પ્રાણી બનાવ્યા છે, બરાબર? તો આપણે પોતાનું ધ્યાન રાખવાનું છે, બધાનું ધ્યાન રાખવાનું છે, અને બધાએ ઉત્તરાયણ મોજથી કરવાની છે. સાથે સાથે આપણા ઘરના આજુબાજુ પશુ પક્ષીઓને સારવાર રાખવાના છે, સંભાળવાના છે, અને બની શકે તો તમારા ઘરે ડબ્બો હોય ને તો ડબ્બામાંથી થોડા દાણા પશુ પક્ષીઓને માટે પહેલેથી જ મૂકી રાખજો. સમજાણું કે ના સમજાણું? સમજાણું લા, સમજાણું. સમજાણું ને? સમજાણું. તો જયારે પણ તમને કોઈ પશુ પક્ષી ઘાયલ હાલતમાં જણાય તો તમને પણ કહું છું મિત્રો, 1962 નંબર ડાયલ કરો અને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ 1962 ને બોલાવો. અને જો મનુષ્ય કોઈ ઘાયલ હાલતમાં જણાય તો કયો નંબર ડાયલ કરવાનો ઇન્ડિયા? 108 અને 108. બિલકુલ ફ્રીમાં સર્વિસ મળશે અને તમે પણ એક પુણ્યનું કામ કરશો. તો
આ વિડીયો પરથી આપણે બધા શું કહેવા માંગો છો અરવિંદ અને મેહુલ, તમે આપણી પ્રજાને? આપણી પ્રજાને એ જ કેવું છે કે ઉત્તરાયણ કરો 14 તારીખ અને 15 તારીખ, પણ પોતાનું ધ્યાન રાખો, પ્લસ કે પશુ પક્ષીનું પણ ધ્યાન રાખો અને એન્જોય કરો. વાલા ભાઈઓને, તમારી વાલી બુનોને, નાનો સોરોને ઉત્તરાયણની હાર્દિક शुभकामनाएं. वीडियो पसंद आया हो तो उसको लाइक करे, शेयर करे और सब्सक्राइब करके बेल की घंटी बजाइए और उसको फॉरवर्ड करना कभी ना भूलिए. और मित्रों, अगर आपको कुछ सजेशन देना है नेक्स्ट उत्तरायण में, तो आप अपनी कमेंट में लिखिए कि क्या हमें अच्छे से उत्तरायण सेलिब्रेशन करने के लिए क्या करना चाहिए. वो आपका सजेशन हमें जरूर भेजिए. नमस्कार, बाय बाय, धन्यवाद. आलियो पतंग चगावा, आलियो पतंग चगावा, आलियो पतंग चगावा.